નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું નવી સંવિધાન પોથી ભાગ 1 ધોરણ 7 ની અંદર જે આવેલો છે તેમાં આજે આપણે ધોરણ 7 ના વિષય સામાજિક વિજ્ઞાનના પાઠ નંબર 1 સંપૂર્ણ પેજ નંબર મિત્રો 52 થી લઈને 60 સુધીનો જે તમારો સંવિધાન પોથી છે તેનો સમજૂતી સાથેનું સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને આ તમામ તમારા જે ભાગો છે તેનું સોલ્યુશન મેળવવા માંગો છો તો ચેનલની સબસ્ક્રાઇબનું બટન જે છે તે ખાસ દબાઈ દેવું। પાઠ નંબર 1 ની વાત કરીએ તો રાજપૂત યુગ અને નવા શાસકો અને રાજ્યો વિશેનો પાઠ છે। તેમાં આપણે પ્રશ્ન નંબર 1 ની વાત કરીશું। નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખવાનો છે। પહેલો પ્રશ્ન છે કે 7મી સદીના કોના અવસાનથી ઉત્તર ભારતના તેમના વિશાળ સામ્રાજ્યનું નાના નાના રાજ્યની અંદર વિભાજન થયું? તો હર્ષવર્ધન। તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આપણે અહીં બોક્સમાં લખીશું એ। પ્રશ્ન નંબર 2, પ્રાચીન કાળમાં માળવાનું રાજ્ય કયા નામે ઓળખાતો હતો? તો અવંતી અને ઉજ્જૈની। બંને ઓપ્શન સાચા છે તો સાચો જવાબ શું આવે છે? અહીં સી લખીશું। ખજુરાહોના ભવ્ય મંદિરો કયા વંશના શાસનમાં બન્યા હતા? તો સી ચંદેલ વંશ। રાજસ્થાનની અંદર સાંભર સરોવર ક્યાં આવેલું છે? તો ઉદયપુરથી પૂર્વમાં આવેલું છે તો સાચો જવાબ છે બી, તો આપણે અહીં લખીશું બી। પ્રશ્ન નંબર 5, રાજા ભોજે વસાવેલું ભોજપુર નગર વર્તમાન સમયની અંદર કયા નામે ઓળખાય છે? તો ભોપાલ, તો સાચો જવાબ આવશે બી। પ્રશ્ન નંબર 6 ની વાત કરીશું। અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? તો વનરાજ ચાવડાએ, સાચો જવાબ આવશે બી। રાણીની વાવનું બાંધકામ કઈ રાણીએ કરાવ્યું હતું? તો સાચો જવાબ આવશે બી, રાણી ઉદયમતી। પ્રશ્ન નંબર 8, કયા રાજવીનો પરાજય થવાથી ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી? તો સી કર્ણદેવ વાઘેલા। પ્રશ્ન નંબર 9, રાજપૂત યુગની અંદર જમીનની ઉપજનો કેટલો ભાગ મહેસૂલ તરીકે ઉઘરાવવામાં આવતો હતો? તો સી 6ઠ્ઠો ભાગ તરીકે જે મહેસૂલ છે તેના વિશે ઉઘરાવવામાં આવતો હતો। પ્રશ્ન નંબર 10 ની વાત કરીશું। રાજપૂતના ગુણોમાં નીચેનામાંથી કયા ગુણનો સમાવેશ થાય છે? તો આપેલા તમામ જે ગુણો છે તે રાજપૂતોનો છે તો સાચો જવાબ અહીં આવે છે ડી। હવે આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2, બંધ બેસતા જોડકા જોડો। ભીમદેવ પહેલો, તો સાચો જવાબ આવશે સોલંકી વંશનો હતો તો સી। મુંજ, તો આવશે ડી પરમાર વંશ। રાજ પ્રથમ, તો સાચો જવાબ અહીં આવશે ઈ, ચોલ વંશનો રાજા હતો। પૃથ્વીરાજ ત્રીજો છે તો સાચો જવાબ આવશે બી, ચૌહાણ વંશ। નરસિંહ વર્મા પાંચમો, સાચો જવાબ આવશે એ, પલ્લવ વંશ। ગોપાલ, તો સાચો જવાબ આવશે જી, પાલ વંશ। આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચા જવાબ જે છે તે લખીશું। મને ઓળખો, હું માળવાના પરમાર વંશના રાજાઓની નગરી છું। તો અવંતી અથવા તો ઉજ્જૈન। મેં રાજસ્થાનમાં અજય મેરુ નામના નગરની સ્થાપના કરી હતી તો અજયરાજ। મેં પ્રજા માટે સોમનાથનો યાત્રાળુ વેરો બંધ કરાવ્યો, રાજમાતા મીનળ દેવી। મેં આચાર્ય હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામના ગ્રંથની રચના કરાવી હતી તો સિદ્ધરાજ જયસિંહ। મારા નામ પરથી વનરાજ ચાવડાએ નવા નગરનું નામ અણહિલવાડ પાટણ રાખ્યું હતું તો અણહિલ ભરવાડ। હું મુઝફર શાહ નામ ધારણ કરી ગુજરાતનો સ્વતંત્ર સુલતાન બન્યો તો જફર ખાન। પ્રશ્ન નંબર 3, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। કુમારપાળ ચરિત્ર ગ્રંથ જે છે એ ગ્રંથની રચના કોણે કરી હતી? તો હેમચંદ્રાચાર્યજી। બંગાળમાં પાલ વંશનો સ્થાપક તો ગોપાલ નામનો રાજવી હતો। દ્વાર સમુદ્રમાં હોયસલ વંશનું શાસન હતું। ચોલ મંડલ રાજ્યની રાજધાની તાંજોરમાં હતી। ચૌહાણ વંશનો ખાલી જગ્યા જે છે એ શાસક ભારતીય ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે તો પૃથ્વીરાજ ચૌહાણ। રાજપૂત યુગમાં દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતો। પ્રશ્ન નંબર 4 ની વાત કરીશું। કયા સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે? તો ઈસવીસન 700 થી લઈને 1200 વચ્ચેનો જે 500 વર્ષ મધ્યયુગ છે તો મધ્યયુગના સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે। ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ બીજા કયા નવા રાજ્યો સ્થાપિત થયા? તો ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન પછી ગઢવાલ, બુંદેલખંડ, માળવા, અણહિલવાડ પાટણ, ડહાલ, સાંગભરી, ગોહિલ વગેરે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા। વનરાજ ચાવડાએ નવીન નગરનું નામ અણહિલવાડ પાટણ શા માટે રાખ્યું? તો દુઃખોમાં સાથ આપનાર પોતાના બાળ મિત્ર અણહિલ ભરવાડના નામ પરથી વનરાજ ચાવડાએ પોતાના નવા નગરનું નામ અણહિલવાડ પાટણ પાડ્યું।
અણહિલવાડ પાટણના આદર્શ રાજમાતા કોણ હતા? તો સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહના માતા મિનળ દેવી એટલે કે મણલ દેવી જે છે તે અણહિલવાડ પાટણના આદર્શ રાજમાતા કહેવાતા હતા. બંગાળના પાલવંશને પાલવંશ શા માટે કહેવામાં આવતો? તો પાલવંશના સ્થાપક ગોપાલ અને તેના વંશજોના નામોની પાછળના ભાગમાં પાલ શબ્દ આવતો હોવાથી બંગાળના પાલવંશને પાલવંશ કહેવામાં આવ્યા. તો ગોપાલ તો પાલ એના ઉપરથી તેના વંશજોનું નામ પડી ગયું. રાજપૂત યુગની અંદર ગ્રામ પંચાયતના વડાને શું કહેવામાં આવતો? તો મુખી અથવા તો સરપંચ કહેવામાં આવતો હતો. રાજપૂત યુગની અંદર ગુજરાતના કયા બે બંદરો જાણીતા હતા? તો સ્તંભ તીર્થ એટલે કે ખંભાત અને ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ, આ બે બંદરો ખૂબ જાણીતા હતા. હવે આપણે અહીં ઉત્તર ભારતના રાજ્યોની વાત કરીએ તો ગઢવાલ, ચંદેલ, બુદેલખંડ, પરમાર વંશ માળવા, સોલંકી વંશ ગુજરાત, ચૌહાણ, શાંકભરી. દક્ષિણ ભારતના રાજ્યોની વાત કરીએ તો પાંડ્ય, ચેર, પલ્લવ, ચોલ, પાલ અને રાષ્ટ્રકૂટ રાજ્ય આવશે. ત્યાર પછી કારણો આપવાના છે. રાજપૂતાણીઓ વીરતા માટે જાણીતી હતી. તો ભારતની રાજપૂતાણીઓ વીરત્વ, સતીત્વ, નિડરતા અને સત્યના પાલન માટે પ્રખ્યાત હતી. તેઓ પતિ, પુત્ર અને ભાઈને હસ્તે મુખે યુદ્ધમાં વિદાય આપતી. તેઓ જરૂર પડે તો હાથમાં શસ્ત્રો લઈને રણ મેદાનમાં પણ નીકળી પડતી. પ્રશ્ન નંબર 2. ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. તો ભોજ એ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. તેની ખ્યાતિ ભારતના એક આદર્શ અને લોકપ્રિય રાજા તરીકે થતી હતી. રાજા ભોજે ધારાનગરીની અંદર એક મહાશાળાની સ્થાપના કરી હતી. ફરતી ટેકરીઓની વચ્ચે તેણે ભોજપુર એટલે કે હાલનું ભોપાલ નામનું જે નગર છે એ નગર પણ તેણે વસાવ્યું હતું. તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસની અંદર મહત્વની ગણાય છે. તો ઈસવીસન 1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં સિયાબુદ્દીન ઘોરીને સજ્જડ હાર આપી હતી. તે પછી ઈસવીસન 1992 એટલે કે 1 વર્ષ પછી પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્તા ઉપર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસની અંદર સીમાચિહ્ન રૂપ ગણાય છે. મિનળ દેવી આદર્શ રાજમાતા હતા. તો સિદ્ધરાજ જયસિંહના માતા મિનળ દેવી એટલે કે મણલ દેવી આદર્શ રાજમાતા હતા. તેમણે પ્રજાને ન્યાય આપવા માટે અનેક કામ કર્યા હતા. સોમનાથના યાત્રાળુ વેરો બંધ કરાવવામાં અને ધોળકાની અંદર મલાવ તળાવના બાંધકામમાં તેમનો જ જે છે તે નિર્ણય હતો. હવે વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું એક આપણને ચિત્ર આપેલું છે. આ ચિત્રને તમારે નિરીક્ષણ કરવાનું છે અને બાજુમાં આપેલો જે પ્રશ્ન છે એનો જવાબ આપવાનો છે. તો આપેલા ચિત્રમાં આપને કયું દ્રશ્ય દેખાય છે? તો આપણે જોતા જ ચિત્રનો ખ્યાલ આવી જાય છે કે આપેલા ચિત્રની અંદર રાજપૂતાણીઓના વીરત્વના દર્શન થાય છે. જ્યારે રાજપૂત રાજાઓ દેશના રક્ષણ માટે યુદ્ધમાં જતા ત્યારે રાજપૂતાણીઓ પોતાના ભાઈ, પિતા કે પુત્રને લલાટે કુમકુમ ચંદન કરી હસતા મુખે વિદાય આપતી હતી. આવી વીરતાભરી વિદાય કોને કોને આપવામાં આવી છે તેની તમે યાદી બનાવો. તો આવી વીરતાભરી વિદાય રાજાઓ, સૈનિકો અને એવા દરેક વ્યક્તિઓ જે યુદ્ધ સાથે સંકળાયેલા છે તેમને આપવામાં આવી છે. પ્રશ્ન નંબર 6. ટૂંક નોંધ લખો. રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. તો રાજપૂત યુગની અંદર રાજાનું પદ વંશ પરંપરાગત હતું. રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજ્ય અધિકાર બને તેવું ન હતું. રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતો. આ યુવરાજ પાછળથી રાજા બનતો. લોકો અથવા તો રાજ દરબારીઓએ ચૂંટણી કરીને અથવા તો પસંદગી કરીને રાજાઓની પસંદગી કરી હોવાના પણ ઉદાહરણો આપણને જોવા મળે છે. જેમ કે કાશ્મીરના યશકરની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી. આ સમયે મંત્રીઓના 2 પ્રકાર હતા, અમાત્ય અને સચિવો. અમાત્યનું કાર્ય મંત્રણા કે રાજનીતિ કરવાનું હતું અને સચિવોનું કાર્ય લડાઈ અને સુલેહનું હતું. દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતો. આ સમયે શાસનના અમલદારોની અંદર મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા. નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો. નીચે આપેલા પાત્રનો ટૂંકમાં પરિચય આપો. કુમારપાળ. કુમારપાળ પ્રજા કલ્યાણી શાસક હતો અને આચાર્ય હેમચંદ્રાચાર્યનો તેના ઉપર ઘણો પ્રભાવ હતો.
તેમની પ્રેરણાથી રાજા કુમારપાળે રાજ્યની અંદર જુગારની રમત, પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક યાજ્ઞાઓ કરી હતી. કુમારપાળનું જે ચરિત્ર ગ્રંથ લખીને હેમચંદ્રાચાર્યજીએ આ રાજાની પ્રતિષ્ઠામાં ખૂબ વધારો કરેલો છે. સોમનાથના યાત્રાવેરો બંધ કરાવવામાં, ધોળકાની અંદર મલાવ તળાવનું નિર્માણ હોય તો એ પણ નિર્ણય તેમનો હતો. કુમારપાળે રાજ્યની અંદર જુગારની રમત, પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાનું પાલન માટે કડક યાજ્ઞાઓ કરી હતી. પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસની અંદર અદ્વિતીય સ્થાન ધરાવે છે. ઈસવીસન 1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં સિયાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી. તે પછી ઈસવીસન 1192માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્તા ઉપર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. આથી જે આ તરાઈની લડાઈ છે એની અંદર ભારતીય ઇતિહાસની અંદર સીમાચિહ્ન રૂપ એનું સ્થાન ગણવામાં આવ્યું છે. કોઈ પણ 5 રાજપૂત રાજ્ય અને તેમની રાજધાની તો રાજ્ય ગઢવાલ, રાજધાની કનોજ અને કાશી, ચાલુક્ય વંશ તો વાતાપી, વરગલનો કાકિત્ય તો વરંગલ, પલ્લવ વંશ તો આવશે કાંચીપુર અને ચોલ મંડળનો આવશે તાંજોર. ઈસવીસન 1192માં તરાઈની લડાઈમાં પૃથ્વીરાજની જીત થઈ હોત તો શું થયું હોત તેના વિશે આપનું મંતવ્ય તમારે અહીં લખવાનું છે. તો ઈસવીસન 1192ની અંદર તરાઈના યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની જીત થઈ હોત તો દિલ્હીની ગાદી ઉપર રાજપૂત રાજાઓનું વર્ચસ્વ યથાવત રહત. ભારતની અંદર વિદેશી શાસકોનું શાસન ન સ્થાપત. વિદેશી શાસકોએ ભારતની પ્રજા ઉપર જે જોર, જબરજસ્તી અને જુલ્મો અને લૂંટફાટ મચાવ્યા હતા તે કદાચ ન સહન કરવા પડત અને ભારત કદાચ આજ કરતાં પણ વધારે સમૃદ્ધ દેશ હોત. રાજપૂત રાજાઓએ ભારતના લોકોના કલ્યાણ માટે ખૂબ સારા કાર્ય કર્યા હોત અને આપણો દેશ આજે વિજ્ઞાન, વેપાર, કૃષિ અને ટેકનોલોજીની ક્ષેત્રે ખૂબ આગળ પડતો હોત. રાજપૂત યુગ સમયની અંદર કોઈ પણ એક રાજ્યવંશનો પરિચય આપવો તો સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે. આ વંશની અંદર મૂળરાજ ભીમદેવ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે જે છે તે શક્તિશાળી શાસકો થઈ ગયા છે. સોલંકીઓના શાસનની અંદર ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતા. રાણી ઉદયમતીએ પાટણની અંદર વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી જે રાણીની વાવ તરીકે ઓળખાય છે. આજે 100 રૂપિયાની જે ચલણની નોટ છે એની પાછળ પણ એનું ચિત્ર આપેલું છે. સિદ્ધરાજ જયસિંહની માતા મીનળ દેવી આદર્શ રાજમાતા હતા. પ્રશ્ન નંબર 7, તમારા ગામ કે શહેરની આસપાસ જૂના સમયના સ્થાપત્ય હોય તો તેના વિશેની માહિતી મેળવી અને તમારે એક નોંધ અહીં વિદ્યાર્થી મિત્રો તમે જાતે તમારા ગામની પણ તમે લખી શકો છો. ગોપી તળાવ ગુજરાત રાજ્યના સુરત શહેરના ગોપીપુરા વિસ્તારમાં આવેલું એક તળાવ છે. ઈસવીસન 1510ની અંદર સભામાં માલિક ગોપી નામના સુરતના એક સમૃદ્ધ વેપારી અને ગવર્નર દ્વારા બંધાવવામાં આવ્યું હતું. ઈસવીસન 2012ની અંદર આ તળાવનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું અને તેની આસપાસનો વિસ્તાર મનોરંજક સુવિધાઓ તરીકે વિકસાવવામાં આવી હતી. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયન પોથીના આગળના પાઠનું સોલ્યુશન મેળવવા અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.